ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ આવી સામે 16,000થી વધુ ઓરડાઓની ઘટ હોવાનું કારણ। 2 વર્ષમાં આરટી હેઠળ 71,000થી વધુ બાળકોને પ્રવેશ। સૌથી વધુ અમદાવાદમાં આરટી હેઠળ અપાયો પ્રવેશ। ગુજરાતમાં સિંહના મૃત્યુ અંગે આક્ષેપ પ્રત્યાક્ષેપ યથાવત। સરકારે કહ્યું સિંહના સંવર્ધન માટે સરકાર કટિબદ્ધ, તો કોંગ્રેસે કહ્યું ફોરેસ્ટ વિભાગ જવાબદાર। एक तरफ राज्य सरकारे टेकाना भावे मगफળી खरीदीनी करी शरूआत, तो રાજકોટમાં નિયમોના કારણે મગફળી ખરીદીનો ન થયો પ્રારંભ। વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ કૌભાંડ યોજનામાં લાભાર્થીઓને નિભાવ ખર્ચ ન મળતા મોટો હોબાળો, અંતે કોન્ટ્રાક્ટરે લેખિતમાં આપ્યું આશ્વાસન। રાજકોટમાં ધૂળેટીના દિવસે યુવતીઓની છેડતીનો વીડિયો વાયરલ, 2 વ્હીલર પર જઈ રહેલી યુવતીઓની કરાઈ હતી છેડતી। પરેશ ધાનાણી આવતીકાલે જશે દિલ્હી, રાજ્યસભાના ઉમેદવારો અંગે થશે મંથન। નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા। વિગતવાર સમાચારમાં વાત કરીએ। વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ કૌભાંડ મામલે લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો છે। મકાન ખાલી કર્યા બાદ નિર્ભર ખર્ચ ન મળતા લોકોએ સાઈ રૂચે કોન્ટ્રાક્ટરની ઓફિસે હોબાળો મચાવ્યો હતો અને ભાડું આપવાની માંગ કરી હતી। 500 લોકોના ટોળાએ હોબાળો મચાવતા પોલીસ કાફલો પણ ધસી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। ભારે જહેમત બાદ પોલીસે દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા પણ 15 માર્ચ સુધીમાં ભાડું આપવા અંગે સહમત થતા લોકોનો વિરોધ શમ્યો હતો અને મામલો થાળે પડ્યો હતો। વડોદરા પ્રધાનમંત્રી આવાસ કૌભાંડ મામલે સમાચાર છે। લાભાર્થીઓએ નિર્ભર ખર્ચ ન મળતા આજે હોબાળો કર્યો હતો। મકાન ખાલી કર્યા બાદ 1 વર્ષથી ભાડાનો ખર્ચ નથી મળ્યો। બિલ્ડરની ઓફિસે લાભાર્થીઓએ પહોંચી તોડફોડ કરી હતી। પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી। કોન્ટ્રાક્ટરે મૌખિક ખાતરી આપતા મામલો હાલ તો થાળે પડી ગયો છે। 15 માર્ચ સુધીમાં ભાડું ચૂકવવા કોન્ટ્રાક્ટરે ખાતરી આપી છે। વડોદરા પ્રધાનમંત્રી આવાસ કૌભાંડ મામલે લાભાર્થીઓએ આજે હોબાળો મચાવ્યો હતો। બિલ્ડરની ઓફિસે પહોંચી વિરોધ કર્યો હતો। મકાન ખાલી કર્યા બાદ 1 વર્ષથી ભાડાનો ખર્ચ નથી મળ્યો। બિલ્ડરની ઓફિસે લાભાર્થીઓએ તોડફોડ કરી હતી। પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી। કોન્ટ્રાક્ટરે હાલ તો મૌખિક ખાતરી આપતા મામલો થાળે પડી ગયો છે। 15 માર્ચ સુધીમાં ભાડું ચૂકવવા કોન્ટ્રાક્ટરે ખાતરી આપી છે। વડોદરાથી સમાચાર છે। વડોદરા પ્રધાનમંત્રી આવાસ કૌભાંડ મામલે મકાન ખાલી કર્યા બાદ 1 વર્ષથી ભાડું ન મળતા લાભાર્થીઓએ હોબાળો કર્યો હતો। બિલ્ડરની ઓફિસે જઈ તોડફોડ મચાવી હતી। તરફથી અમને ઓર્ડર મળ્યા પછી આજ દિન સુધી ઘણા બધા કામો પેન્ડિંગ હતા। જે બાબતે ઘણી બધી રજૂઆત કોર્પોરેશનમાં અમારા તરફથી થઈ હતી। અમારા તરફથી રેગ્યુલર જાન્યુઆરી મહિના સુધી ભાડા પણ આપવામાં આવેલ છે, પરંતુ હજુ સુધી એનું કોઈ નિરાકરણ ન થતાં ફેબ્રુઆરી મહિનાનું ભાડું બંધ કરેલ હતું, જેને લીધે સ્વરૂપે આ બધું તોડફોડ થઈ ગઈ છે। શું તમે જે અમુક નિયમો હતા અથવા તો જે ક્વેરી હતી એ પૂરી કરવાની કઈ કઈ માગણીઓ તમે કરેલી? પેન્ડિંગ ઘણા બધા કામો હતા, 4-5 ઇસ્યુ હતા, જે બાબતે અમે લોકોએ રજૂઆત કરેલી છે। કોર્પોરેશન તરફથી એગ્રીમેન્ટ કરી આપવા બાબતે, રજા ચીઠ્ઠી આપવા બાબતે, થોડું ડિમોલેશન બાકી છે એ બાબતે ઘણા એવા ઇસ્યુ હતા જે બાકી હતા, જે પેન્ડિંગ આજની તારીખે પણ છે અને હજુ એ કામ પૂરું થયું નથી। કોર્પોરેશને અહીંયા આવવાનું કીધેલું, આ લોકોને ભાડું મળી જશે એવી વાત હતી, ખરેખર તમારે વાત થઈ કોર્પોરેશન જોડે? કોર્પોરેશન સાથે અમારે વાતચીત થઈ। ભાડું ખરેખર કોર્પોરેશનની ઓફિસમાંથી જ અમારા માણસોને એનજીઓ થકી આપવામાં આવે છે, પણ હજુ સુધી કોર્પોરેશને અમારા જે લેટરનો કોઈ જવાબ આપેલ નથી, જેને લીધે ભાડું રોકાયેલ છે અને આ તકલીફ થઈ છે। કામગીરી અત્યારે ચાલુ છે ખરી? ટોટલ બંધ છે કામગીરી। શું હવે શું નિર્ણય હશે તમારો? કારણ કે મકાનો તોડી નાખ્યા છે, ભાડું મકાનો તો કોર્પોરેશન અમને મંજૂરીઓ જે પણ છે જરૂરી આપી દે તો અમારા તરફથી કામ તરત ચાલુ થઈ જશે। વિરોધ પ્રદર્શન અથવા તો એના પ્રશ્નના નિરાકરણ માટે આજે બપોરે 13 જૂનના સુમારે બેન્કર હાર્ટ હોસ્પિટલની સામે આવેલ કોન્ટ્રાક્ટરની ઓફિસ ખાતે લગભગ 200 મહિલાઓ અને 50 પુરુષો જેટલાનું ટોળું એકઠું થઈ અને પથ્થરમારો કરેલ। જે તે સમયે પોલીસે ઘટના સ્થળે પહોંચી હળવો લાઠીચાર્જ કરી અને ટોળાને વિખેરેલ। એ પછી જે અસરગ્રસ્ત કુટુંબો છે એમની એવી રજૂઆત છે કે અમારે આજે 3 મહિનાનું મકાન ભાડું છે એ બાકી મકાન ભાડાનો પ્રશ્ન હલ થવો જોઈએ, જેના અનુસંધાને મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે રાખી અને સમજાવટની પ્રક્રિયા હાલ ચાલુમાં છે અને હાલ સ્થળ ઉપર ખેરિયત છે।
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ કૌભાંડ મામલે લાભાર્થીઓએ આજે હોબાળો મચાવ્યો હતો। 15 મહિના બાદ પણ હજુ ભાડા પેટેનો જે ખર્ચ હોય છે તે ખર્ચ નથી આપવામાં આવ્યો। મકાન ખાલી કર્યા બાદ હજુ સુધી લાભાર્થીઓને ખર્ચ નથી મળ્યો, જેથી બિલ્ડરની ઓફિસ પર પહોંચી લાભાર્થીઓએ તોડફોડ કરી હતી। પોલીસે લાઠીચાર્જ કરી મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનુ, વડોદરા પ્રધાનમંત્રી આવાસ કૌભાંડ મામલે લાભાર્થીઓએ આજે હોબાળો કર્યો હતો। શું માંગ છે અને આખરે કોન્ટ્રાક્ટરે કયા પ્રકારની મૌખિક ખાતરી આપી છે? મનીષા, 12 વાગ્યાથી આખો ઇસ્યુ છે ચાલી રહ્યો છે। અહીંથી ખસવાનું નામ નથી લેતા જે મકાનના લાભાર્થીઓ છે, કારણ કે એમને ભાડું મળતું બંધ થઈ ગયું છે। હજુ એમના મકાનનું ઠેકાણું નથી ક્યાં બનવાનું છે, એના કારણે આખો વિવાદ છે। એમાંથી કેટલાક લોકોએ મધ્યસ્થી કરી, પોલીસે અને બિલ્ડર સાથે વાતચીત કરી છે। બિલ્ડરે 2 મહિનાનું ભાડું 15 માર્ચે આપવાની લેખિતમાં ખાતરી અત્યારે આપી છે, અને જે મધ્યસ્થી થનાર લોકો છે અત્યારે અહીંયા જે અન્ય જે ટોળું છે એના એમની સામે રજૂઆત કરી રહ્યું છે, પરંતુ ટોળામાં કેટલાક લોકો છે માનવા તૈયાર નથી। એમને પોતાની જમીન અહીંયા આપી દેવામાં આવે, એમની જાતે મકાન બનાવી લેશે એવી માંગ કરી રહ્યા છે, કારણ કે 18 મહિનામાં કામ પૂરું કરવાનું છે। 10 મહિના થવા છતાં હજુ કામ શરૂ નથી થયું, એટલે આ લોકોને વિશ્વાસ નથી। બિલ્ડર અને કોર્પોરેશન હવે એમને મકાન પૂરું કરીને આપશે, એના કારણે આખો મામલો જે છે ગૂંચવાયો છે। હજુ પોલીસ પણ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અહીંયા પોલીસ છે, મોટો કાફલો પોલીસનો અહીંયા અત્યારે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, અને જે લાભાર્થીઓ છે એ હજુ પણ માંગ કરી રહ્યા છે, એટલે આખો મામલો ગૂંચવાયો છે। બિલ્ડર તરફથી લેખિતમાં ખાતરી આપવામાં આવી છે, તેમ છતાં કેટલાક લોકો માનવા તૈયાર નથી, અને હજુ પણ આ મામલો છે ગૂંચવાયેલો યથાવત છે, અને લોકો છે સતત રજૂઆત કરી રહ્યા છે। હવે જોઈએ આ મધ્યસ્થી થયેલા લોકોનું આ જે ટોળું છે માને અને આ મામલાનો ઉકેલ આવે એવા પોલીસ અત્યારે પ્રયત્નો કરી રહી છે। મનીષા, આભાર માનું આપનું સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે। ભણે ગુજરાતના સૂત્ર વચ્ચે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ હોવાની વિગત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સામે આવી છે। ગુજરાતની 33 જિલ્લાની સરકારી શાળામાં 16,007 ઓરડાની ઘટ હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું છે, જે મુજબ આદિવાસી જિલ્લા દાહોદમાં પ્રાથમિક શાળાઓમાં સૌથી વધુ 1,416 ઓરડાની ઘટ હોવાનું જણાવ્યું છે, જ્યારે તે પછી બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને આણંદ જિલ્લામાં 1,014 ઓરડાની ઘટ હોવાનું જણાવ્યું છે। 2014માં 8,388 ઓરડાની ઘટ હતી, જે ઘટમાં છેલ્લા 4 વર્ષમાં બમણો વધારો થયો છે। રાજ્ય સરકાર દ્વારા આરટીઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે। આરટી હેઠળ શાળાઓમાં બાળકોના પ્રવેશમાં વધારો કરવામાં આવ્યો છે। છેલ્લા 2 વર્ષમાં કુલ 21 જિલ્લાના 71,231 બાળકોને આરટી હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે, જેથી સૌથી વધુ અમદાવાદમાં આરટી હેઠળ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે। અમદાવાદ જિલ્લામાં આરટી હેઠળ 27,825 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે, જ્યારે સૌથી ઓછા પ્રવેશ ડાંગ જિલ્લામાં આરટી હેઠળ માત્ર 44 બાળકોને જ આપવામાં આવ્યો છે। આરટી હેઠળ કેટલા બાળકોને આ વર્ષે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે તેના આંકડાઓ સામે આવ્યા છે। 21 જિલ્લાના બાળકોને આરટી હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં આરટી હેઠળ બાળકોને પ્રવેશ અપાયો છે। વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસે પૂછેલા સવાલમાં સાયન્સ કોલેજની માન્યતામાં સરકારની નીરસતા સામે આવી છે। સરકારી કોલેજ મુદ્દે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે। સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજ અરવલ્લી જિલ્લામાં નથી। ખાનગી કોલેજોના કારણે ગરીબ વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, અને ખાનગીકરણના કારણે શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે। છેલ્લા 2 વર્ષમાં એક પણ સરકારી કોલેજોને પરવાનગી આપવામાં આવી નથી, જ્યારે બીજી તરફ ખાનગી કોલેજોમાં સતત વધારો થયો છે। રાજ્યમાં 184 ખાનગી કોલેજ છે। છેલ્લા 2 વર્ષમાં 69 નવી કોલેજોને માન્યતા અપાય છે। 8 જિલ્લામાં એક પણ ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહની કોલેજ નથી। 11 કોલેજની પરવાનગી બાકી છે। અમદાવાદમાં ખાનગી કોલેજ 9, સરકારી કોલેજ 2 છે। રાજકોટમાં ખાનગી કોલેજ 22 અને સરકારી કોલેજ 1 છે। વડોદરામાં ખાનગી કોલેજ 1 અને સરકારી કોલેજ 0 છે। સુરતમાં ખાનગી કોલેજ 0 અને સરકારી કોલેજ 1 છે, તો છેલ્લા 2 વર્ષમાં સૌથી વધુ ખાનગી સાયન્સ કોલેજની મંજૂરી જૂનાગઢમાં અપાય છે। ખાનગી કોલેજોના કારણે આજે ગરીબ વિદ્યાર્થીઓને ભણવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે। સરકાર એક બાજુ વિજ્ઞાન પ્રવાહના વધારાની વાત કરી રહી છે,
અને એક બાજુ એક પણ ખાનગી કોલેજો આપતી નથી. એવી પરિસ્થિતિ આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર છે. વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષિદ લીંબડિયાએ એશિયાટિક લાઇન એટલે કે સિંહોના મોતને લઈ સરકાર પર આક્ષેપ કર્યા છે. લીંબડિયાએ જણાવ્યું છે કે 184 જેટલા સિંહના મોત થયા છે, જે ચિંતાનો વિષય છે. તો લીંબડિયા આક્ષેપ પર વન પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે સરકારે સિંહોના સંવર્ધન માટે અનેક કામો કર્યા છે. જ્યારે સિંહોના મોતનો સવાલ છે તો સિંહોના અનેક રીતે મોત થાય છે, જેમાં કુદરતી અને અકસ્માતનો પણ સમાવેશ થાય છે. એશિયાટિક લાઇન છે, આખું એશિયાનું ગૌરવ છે ને આપણા ગુજરાતનું ગૌરવ. આ સિંહના મૃત્યુ અવારનવાર વધી રહ્યા છે. આજે પ્રશ્નોત્તરી દરમિયાન ખબર પડી કે 184 સિંહના મૃત્યુ થયા છે. આમાં જવાબદાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે. તો અગાઉ પણ વિધાનસભામાં બોલ્યા હતા કે સિંહ છે એ ભૂખના મારા બીમાર થઈને મરે છે. કોઈ સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને, સિંહને કોઈ ખવડાવવાનું નાખતું નથી, પીવાનું પાણી પાતા નથી. જો સિંહને ગજરાવતો હોય તો અમારો ધરતીપુત્ર કિસાન એની વાડીએ કુંડીઓ બનાવે સિંહને પાણી પાવા માટે. અમારા ખેડૂતના માલઢોર ખાય, છતાં અમારો ખેડૂત એમ કે એના ભાઈનું ખાઈ ગયો છે. 152 સિંહો તો ઉંમરના કારણે કુદરતી મૃત્યુ પામેલ છે. 152, કારણ કે સિંહની લાંબામાં લાંબી વધારેમાં વધારે ઉંમર માત્ર ને માત્ર 14 વર્ષ હોય છે. એટલે 152 સિંહો એ કુદરતી મૃત્યુ પામેલ છે ઉંમરના કારણે. બાકીના રહ્યા 32, તો 32માં 7 જેટલા સિંહો અકુદરતીસર મૃત્યુ પામેલા છે, 17 સિંહણો અને 8 સિંહ બાળકો. આટલા અકુદરતી છેલ્લા 2 વર્ષમાં મૃત્યુ પામે છે. મૃત્યુ પામવાના ઘણા બધા કારણો હોય છે. ક્યાંક ઇલેક્ટ્રિક વાયર પણ હોય છે, ક્યાંક કૂવામાં પડી જવાની બાબત પણ આવે છે, ક્યાંક પાણીમાં ઝેર મિલાવવાની પણ બાબત આવે છે. ટેકાના ભાવે મગફળી ખરીદી મુદ્દે ગુજરાતના કૃષિ મંત્રી ગાંધીનગરમાં નિવેદન આપ્યું છે. ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરાય છે અને તુવેરની પણ 40 કેન્દ્રો પરથી ખરીદી શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે નાફેડ દ્વારા મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ છે, જે 9 માર્ચ સુધી કામગીરી શરૂ થનાર છે અને રહેવાની છે. તુવેરની પણ શરૂઆત કરીએ છીએ ખરીદી કરવા માટે. તુવેર 1,28,000 મેટ્રિક ટન સુધી ગુજરાતમાં ખરીદવા માટેની ભારત સરકાર અને નાફેડ દ્વારા પરવાનગી આપવામાં આવેલી છે. દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા અને વિડીયોગ્રાફી કરવાનું પણ સૂચનાઓ આપેલી છે. તુવેર છે એ 40 કેન્દ્રો ઉપર ખરીદી થવાની છે. ટેકાના ભાવે મગફળી ખરીદીના બીજા રાઉન્ડના થયેલા આરંભમાં અમરેલી જિલ્લામાં 6 કેન્દ્ર પર મગફળી ખરીદીની શરૂઆત કરાય છે. અમરેલી સાવરકુંડલાના કેન્દ્ર પર મગફળીની શરૂઆત કરાય છે. મામલતદારની ઉપસ્થિતિમાં મગફળી ખરીદવાનો પ્રારંભ કરાયો હતો. ઓનલાઈન મગફળી નોંધાઈ ગઈ છે. ફરી સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. નાફેડના સહયોગથી અને સીસીટીવી કેમેરાના વિડીયોગ્રાફીથી ખરીદી કરવામાં આવશે. તો ગુજકો માસોલ અને ગુજકોટ મગફળીની ખરીદી કરશે. 22 જિલ્લામાં 110 કેન્દ્ર પર મગફળીની ખરીદી કરવામાં આવશે. ઓનલાઈન કરાવેલું તો આજ વારો આવી ગયો એટલે આજે વેચાઈ ગઈ 900 રૂપિયા. માર્કેટિંગ યાર્ડમાં ગુજકો માર્શલ દ્વારા ખેડૂતોની ખરીદી શરૂ કરવામાં આવેલ છે અને એમાં દેખરેખ રીતે કોઈ ખેડૂતોને મુશ્કેલી ન થાય તેમાં અમો જાતે હાજર રહી અને ખેડૂતોને વધુમાં વધુ સગવડ મળી રહે અને પોતાની મગફળી નિયત સમયે અને નિયત જથ્થામાં વેચી શકે તે રીતનું આયોજન કરવામાં આવેલ છે. રાજ્ય સરકારે ગુજરાતમાં મગફળીની ખરીદીની શરૂઆત કરી છે, ત્યારે સૌરાષ્ટ્રના સેન્ટરો પર મગફળીની ખરીદીનો પ્રારંભ થઈ શક્યો નથી, કારણ કે સરકારે મગફળીની ખરીદી માટે મંડળીઓ માટે કડક નિયમો બનાવ્યા હોવાથી ખરીદીનો પ્રારંભ થયો નથી. નિયમ કડક બનાવતા મંડળીઓએ મગફળી નહીં ખરીદવાનો બહિષ્કાર કર્યો છે. સરકારે મંડળીઓના કડક નિયમો આજે ગુજકોટના
NEML સોફ્ટવેરમાં ખેડૂતોની નોંધણી ફરજિયાત કરે છે. નોંધણી હશે તેવા ખેડૂતોના મગફળીની ખરીદી થશે. મંડળીઓએ 9 માર્ચ સુધી ખરીદી પૂર્ણ કરવાની રહેશે. મંડળીઓ માટે CCTV કેમેરા, વિડીયો શૂટિંગ ફરજિયાત કર્યા છે. મંડળીઓએ સવારે 10 થી 4 ખરીદી માટે સ્ટોલ ઉભા કરવા પડશે. મગફળી રિજેક્ટ થશે તો મંડળીઓની જવાબદારી રહેશે. મંડળીઓએ સાફ કરેલી મગફળી ખરીદવાની રહેશે. સૌરાષ્ટ્રની મંડળીઓને ગોડાઉનની ફાળવણી અલગ કરી છે. સૌરાષ્ટ્ર માટે કડી અને ગાંધીધામમાં ગોડાઉનની મગફળીની ફાળવણી કરી છે. ટેકાના ભાવે મગફળી ખરીદી માટે સૌરાષ્ટ્રમાં 80 સેન્ટરો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં પ્રાઇસ એસોસિએશન પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. 100 થી વધુ દુકાનદારોએ થરાદ મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો વિધાનસભાને ઘેરવાની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા પ્રાઇસ એસોસિએશન પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. 100 થી વધુ દુકાનદારોએ થરાદ મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગણી નહીં સ્વીકારવામાં આવે તો વિધાનસભાને ઘેરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અમદાવાદના એક પરિવાર માટે પોલીસ તારણહાર બની છે. 10 વર્ષના વિખૂટા પડેલ બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. ઓપરેશન મુસ્કાન હેઠળ પોલીસને સફળતા મળી છે. 18 વર્ષથી નીચેના બાળકોને શોધવા પોલીસે ઓપરેશન મુસ્કાન શરૂ કર્યું છે. 10 વર્ષ અગાઉ 2 વર્ષની બાળકી ચાંદખેડાથી ગુમ થઈ હતી. બાળકી વડોદરાથી મળી આવતા પરિવારને સોંપવામાં આવ્યું છે. ઓપરેશન મુસ્કાન હેઠળ પોલીસને એક બાળકીને શોધવામાં સફળતા મળી છે. એક પરિવાર માટે પોલીસ તારણહાર બની છે. આ પરિવાર અમદાવાદનો પરિવાર છે. 10 વર્ષ પહેલા વિખૂટી પડેલી બાળકીનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું છે. ઓપરેશન મુસ્કાન હેઠળ પોલીસને સફળતા મળી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પિન ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે. કલ્પિન, કોણ છે આ બાળકી, કયો પરિવાર છે? કારણ કે 10 વર્ષ પહેલા બાળકી ગુમ થઈ હતી, જે 2 જ વર્ષની હતી અને મુસ્કાન ઓપરેશન હેઠળ પોલીસને સફળતા મળી છે. ચોક્કસથી કુશલની વાત કરીએ તો રાજ્ય સહિત શહેરભરમાં કહી શકાય કે બાળકો ગુમ થવાના અનેક બનાવો સામે આવતા હોય છે. પોલીસની કામગીરી ઉપર પણ અનેક વાર સવાલો આ બાબતે ઉભા થતા હોય છે. તો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજથી એટલે 1 મહિના અગાઉ એક સ્પેશિયલ એક ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. ઓપરેશન મુસ્કાન હેઠળ આ સમગ્ર ઓપરેશન શરૂ કરાયું હતું. આ ઓપરેશન દરમિયાન વાત કરીએ તો શહેરના નરોડા વિસ્તારમાંથી આજથી 10 વર્ષ અગાઉ એક બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી અને તેને લઈને એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજે ઓપરેશન શરૂ કર્યું છે. એના ફળશ્રુતિના ભાગરૂપે એક બાળકી જે છે એ ગુમ થયેલી બાળકી મળી આવી હતી. વાત કરીએ તો આ બાળકી રાજ્યના વડોદરા વિસ્તારમાંથી મળી આવી હતી અને એના પરિવારને પુનઃ મિલન કરી આપવામાં આવ્યું છે. મહત્વની બીજી એક વાત છે કે શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી પણ એક બાળકી અને એક બાળક જે ગુમ થયા હતા આજથી 1 વર્ષ અગાઉ, એ પણ કહી શકાય કે શહેર રાજ્યના મહેસાણા વિસ્તારમાંથી આ બંને બાળકો મળી આવતા એમના તમામ પરિવારજનો સાથે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુલાકાત કરી આપવામાં આવી છે. કહી શકાય કે આ ઓપરેશનને શરૂ થતા જ આજથી 15 દિવસ જ થયા છે, પરંતુ આ ઓપરેશન મુસ્કાન હેઠળ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને જે પ્રમાણે સફળતા મળી છે, કહી શકાય કે આગામી પણ દિવસોમાં જે અનેક બાળકો જે ગુમ થયાની ફરિયાદો અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ છે તેમાં પણ સફળતા પ્રાપ્ત થશે. કુશલ, આભાર કલ્પિન આપનો માહિતી આપવા માટે. રાજકોટમાં રંગ પર્વ સભ્યતાને લાંછન લગાડનારું બન્યું હતું. રાજકોટમાં ધૂળેટીના દિવસે 2 વ્હીલર પર જઈ રહેલી યુવતીને કેટલાક અસામાજિક તત્વોએ રંગે રંગવાના બહાને તેના શરીર સાથે અશ્લીલ કહી શકાય તેવી ચેષ્ટા કરી વિકૃત આનંદ લીધો હતો. અસામાજિક તત્વોની આવી અસભ્યતા હરકતનો વિડીયો વાયરલ થતા સભ્યતા અને પરંપરાનો આગ્રહ રાખતા સમાજ શરમમાં મુકાયો છે. સાથે આવા સુરુચિનો ભંગ કરનાર વિકૃત તત્વો પ્રત્યે રોષની લાગણી પણ જોવા મળી છે. જે રીતે સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો સુરતના વરાછા વિસ્તારનો એક વાયરલ વિડીયો સામે આવ્યો છે, જેમાં ખુલ્લેઆમ છરા જેવા હથિયાર સાથે યુવક અને યુવતી રોડ પર ઉતરી આવ્યા હતા. આથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોને ગભરાવતા હોય તેવું વિડીયોમાં દેખાય છે અને આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી.
બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા સરકારની ઇનામ યોજનાનું અમલીકરણ કરવામાં આવતા દરેક ખેડૂતો અને વેપારીઓને ઇનામ દ્વારા જ ખેત પેદાશનું વેચાણ અને ખરીદી કરવાનું નક્કી કરેલ છે. પરંતુ આ ઇનામ યોજનાના કારણે ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલી વેઠવી પડે છે, જેમાં ખેડૂતો જે માલ વેચે તેના રૂપિયા સીધા તેમના ખાતામાં જમા થાય છે, તેમજ બેંકમાંથી ખેડૂતોને સમયસર રૂપિયા મળતા નથી, ખેડૂતોને આધાર પુરાવા સાથે હોતા નથી અને તેવા અનેક પ્રશ્નોના કારણે ખેડૂતો હેરાન થાય છે. આવા વિરોધમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પાક વેચવા આવેલ ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. 200 જેટલા ખેડૂતોએ એકઠા થઈ ઇનામ યોજનાના વિરોધમાં યાર્ડના ચેરમેનને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ માંગ કરી હતી કે ઓનલાઈન ઇનામી યોજના નહીં પરંતુ રાબેતા મુજબ જે હરાજી થતી હતી તે મુજબ જ કામ કરવામાં આવે. તો બીજી તરફ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઇનામ પદ્ધતિ લાગુ કરવામાં આવે તેવી આખરી નોટિસ પણ યાર્ડોને આપવામાં આવી છે. ખેડૂતોને અહીંયા રોકડા નાણાં મળતા નથી, જેના કારણે ખેડૂત પોતાની ખરીદી કરી શકતા નથી. જ્યારે એવી ગર્ભિત અમને ધમકીઓ દીધી હોય ત્યારે અમે પણ આની અંદર છે ફરજિયાત અને ચુસ્તપણે ઇનામ પદ્ધતિથી જ બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોના માલનું વેચાણ થાય એ વાત સાથે કે સરકારની વાત સાથે અમે પણ સહમત છીએ. કારણ અન્યથા અમારી પર પણ એક્શન લેવાની જ્યારે અમને ધમકીઓ દેતા હોય અને રૂબરૂ જ્યારે લેખિતમાં આપતા હોય ત્યારે બજાર સમિતિની અંદર જે કોઈ માલ આવશે, કપાસ સિવાયની કોઈ પણ જણસી આવશે, એ તમામ જણસી છે ઇનામથી જ અમે વેચાણ કરવા દઈશું, અન્યથા કોઈ પણ વેપારીને સીધું વેચાણ કરવા દઈશું નહીં. એક સમાચારના અંતમાં નજર કરીએ સટાસટ ન્યૂઝ પર. આયકર વિભાગે 3200 કરોડના ટીડીએસ ઘોટાળાનો કર્યો પર્દાફાશ. 447 કંપનીઓએ ટેક્સના રૂપિયા કાપીને નથી કર્યા જમા. પીએનબી રોટોમેક જેવા મોટા કૌભાંડો બાદ દોષનો ટોપલો એકબીજા પર ઢોળવાનો સિલસિલો યથાવત. કૌભાંડો અંગે રવિશંકર પ્રસાદે આપ્યું નિવેદન. કહ્યું કે અમારી સરકારમાં આપવામાં આવેલી લોનમાંથી એક પણ કેસમાં એનપીએ નથી થતું. રવિશંકર પ્રસાદે દોષનો ટોપલો યુપીએ સરકાર પર ઢોળ્યો. કહ્યું કે જે પણ બેંક કૌભાંડો સામે આવ્યા છે તે લોન યુપીએના શાસનમાં આપવામાં આવી હતી. પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે વિપુલ અંબાણી સહિત 5 આરોપીઓની મુંબઈની કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે તમામ આરોપીની કસ્ટડી 19 માર્ચ સુધી વધારી. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો વીટીવી ન્યૂઝ સાથે. રજા આપશો. નમસ્કાર.